ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रुसुल रब्बिना बिल हक़्क़। अस्सलातु वस्सलामु व तहिय्यतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद व अला आलिहि त्वय्यबीन अत्ताहिरीन अल मासूमीन अल मज़लूमीन। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़्क़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अलम यजिदका यतीमन फ़आवा व वजदका आइलन फ़अग़ना। सल्लल्लाहु अलैहि मुहम्मद वाले अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। अज़ीज़ान मोहतरम अने बरादरान अजीज़, सौ प्रथम आप सर्वे मोमिनीन અને મોમિનાતની ખિદમતમાં હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામની શહાદતની તાઝિયત અને તસ્લીયત પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગારે આલમ અમારી કલીલ ઇબાદતોને કબૂલ ફરમાવે। અઝીઝો, આ મહિના માહ રજબનો મહિનો છે। એના પહેલાં કે હું જનાબ અબુ તાલિબની શાનમાં કંઈ ચર્ચા કરું, કેમ કે આ મહિના ખતમ થવાનું છે। માહ રજબ અમુક દિવસો બાકી રહી ગયો છે, એટલા માટે જરૂરી સમજું છું કે જે માણસ હજી સુધી આ મહિનાથી ફાયદો ન ઉપાડ્યો હોય તો હજી અમુક દિવસો છે, ફાયદા ઉપાડી શકે। તમને ખબર છે, કયામતનો દિવસ મહેશરના મેદાનમાં એક મુનાદી નિદા આપશે, અયનર રજબીયુન। અયનર રજબીયુન એટલે ઈ માણસો ક્યાં છે જે માહે રજબની રિસ્પેક્ટ કરતા હતા, તાઝીમ કરતા હતા અને માહે રજબના મહિનોમાં એ લોકો અલ્લાહની ઇબાદત કરતા હતા અને ફાયદો ઉપાડતા હતા। એટલે રજબ મહિનામાં ફાયદા ઉપાડવાવાળા માણસો ક્યાં છે, એનું ટ્રાન્સલેશન ઈ છે, અયનર રજબીયુન ક્યાં છે। તો એક ગ્રુપ ઊભા થશે માણસોનો, આમાં औरत भी હશે, મર્દ भी હશે। રવાયત કહે છે કે એ ગ્રુપ જ્યારે ઊભો થશે તો આ લોકોનો ચહેરો નૂરાની હશે અને એટલા વધારે આ લોકોના ચહેરા ઉપર નૂર બરસતો હશે કે આખો મહશરનો મેદાન આ લોકોનો ચહેરાના નૂરથી મુનવ્વર થઈ જશે। અને આ લોકોનો માથા અને સર ઉપર એક તાજ હશે, જે તાજમાં જાત જાતનો જવાહરાત અને જાત જાતનો શું આપણે કહે સ્ટોન જડેલો હશે, યાકૂત, ઝમરદ, મોતી, જે બી તમે કહી શકો, ડાયમંડ। ઈ તાજની ખુસૂસિયત ઈ હશે જે એ લોકોના માથા ઉપર રાખવામાં આવશે। ચહેરા નૂરાની હશે અને ચમકતો હશે। 1000 ફરિશ્તાઓ આ લોકોને ડાબા બાજુ કોરે અને 1000 ફરિશ્તો આ લોકોનો જબડા બાજુમાં હશે અને આ લોકોને તબરીક પેશ કરતા હશે, એટલે મુબારકબાદી પેશ કરતા હશે કે તમને મુબારક થાય કે તમે માહે રજબથી ફાયદા ઉપાડ્યા છો। પછી પરવરદગારે આલમ હુકમ આપશે અને કહેશે કે એ મારો મલાઈકાઓ અને ફરિશ્તો, તમે ગવાહ રહ્યો કે હું જે છે ને મારી ઇજ્જત અને જલાલતની કસમ ખાઈને કહું છું કે આ માણસો જે છે માહ રજબમાં ફાયદો ઉપાડ્યા છે, ખાસ કરીને રોજા રાખ્યા છે, એટલા માટે હું આ લોકોને
જન્નતમાં મુંતકિલ કરું છું, જન્નતમાં મોકલાવું છું ઈ જગ્યા કી જે જગ્યા જન્નતમાં જાત જાતની નેમતો હશે અને આ લોકો હંમેશા જન્નતમાં ફાયદો ઉપાડતો રહેશે. ઈ છે માહે રજબમાં રોજા રાખવા વાળાની અઝમત અને માહે રજબમાં ફાયદા ઉપાડવા વાળાની અઝમત ઐનલ રજબીયુન ના નામથી પુકારવામાં આવશે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. પછી એક સહાબી છે જે ઇમામે સાદિક પાસે આવે છે અને ઈ સહાબી ઇમામે સાદિક પાસે આવે છે તો ઇમામે સાદિક એને પૂછે છે કે માહે રજબમાં તું કઈ રોજા ઓજા રાખ્યા છે કે નથી રાખ્યો? હવે તો માહે રજબ ખતમ થવાનું છે. તો એ સહાબી કહે છે કે મૌલા હું તો કઈ રોજા ઓજા નથી રાખ્યો અને મહિનો ખતમ થવાનું છે માહે રજબ. તો ઇમામ કહે છે કે તું એટલો મોટો નુકસાન કર્યો છે, તારો એટલો ખોટ ગયો, તું એટલો ખોટમાં ગયો છે કે જેને અલ્લાહ સિવાય કોઈ નહીં જાણી શકે. એટલા મોટા તારો નુકસાન થઈ ગયો છે કે જેને અલ્લાહ સિવાય કોઈ નથી જાણતો. કેમ કે અલ્લાહ આ મહિનાને પોતે કરામત આપ્યો છે, મહિના રજબ મહિનાને કરામત આપ્યો છે. તો ઈ મહિનામાં અલ્લાહનો કરમ બહુ જાજુ હોય. તો એ માણસ કહે છે કે બોલા તો હવે તો ચંદ દિવસ અમુક દિવસ બાકી છે, જો હું આ અમુક દિવસના અંદર રોજા રાખું તો મને ઈ સવાબ મળશે? તો ઇમામ કહે છે કે હા, જો તમે છેલ્લો દિવસ બી રજબનો જે હોય જો તમે રોજા રાખો તો સકરાતે મોત, કબ્રની મંઝિલ અને કયામતના ડર અને ખૌફથી અલ્લાહ તને મહેફૂઝ રાખશે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઈ હદીસ પઢાવવાનો મકસદ શું છે કે રજબનો જે ચંદ દિવસ બાકી છે આપણે ફાયદા હજી નથી ઉપાડી શકે. એના પહેલા બી હું ખુતબા જુમામાં જે વિર્દ હતો એ બધું બયાન કરી ચૂક્યો છું કે કેટલો સવાબ છે વિર્દ કરવાનો. એના અંદર પાછું હું ગણવા નથી માંગતો. આજ જનાબે અબુ તાલિબની શહાદતની તારીખ છે તો એટલા માટે હું જનાબે અબુ તાલિબની શાનમાં અમુક મિનિટ તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું. અઝીઝો, વિલાદત જે છે જનાબે અબુ તાલિબની 35 વર્ષ પહેલા, પૈગંબરની વિલાદત થી 35 વર્ષ પહેલા થઈ આજની તારીખમાં. અને જાય વિલાદત એટલે જે જગ્યા વિલાદત થાય છે જનાબે અબુ તાલિબ ની, ઈ જગ્યાનો નામ શૈબતુલ હમ્દ કહેવાય. ઈ અબ્દુલ મુત્તલિબ ના ઘરમાં શૈબતુલ હમ્દ જે જગ્યા છે જનાબે અબ્દુલ મુત્તલિબ ના ઘરમાં વિલાદત થાય છે. માનો નામ જે છે ફાતિમા દોખ્તરે અમ્ર બિન આયદ બિન મખદૂમ અને વાલિદે મોહતરમ નું નામ અબ્દુલ મુત્તલિબ. જનાબે અબુ તાલિબ ને વાલિદ નું નામ અબ્દુલ મુત્તલિબ છે. અને બીજો નામ જનાબે અબુ તાલિબ નો પોતાનું નામ શું છે? બે નામ છે. એક નામ અબ્દે મનાફ કહેવાય છે, બીજો નામ ઇમરાન કહેવાય છે. અને અબુ તાલિબ નામ નથી જનાબે અબુ તાલિબનો, એ કુનિયત છે. જનાબે અબુ તાલિબનો જે પહેલા ફરજંદ હતા એનો નામ તાલિબ હતો, એટલા માટે જનાબે અબુ તાલિબ કહેવામાં આવે છે. અરબમાં એમ હતો ને કુનિયત જે હોય ફરજંદના નામથી હોય, તો તાલિબ પહેલા ફરજંદ હતા એટલા માટે અબુ તાલિબ કહેવામાં આવે છે. જનાબે અબુ તાલિબ ની કુનિયત અબુ તાલિબ છે. જનાબે અબુ તાલિબ ના અંદર અમુક ખુસુસિયત જે તારીખ લખે છે કે જનાબે અબુ તાલિબ ને ઝઈમ મક્કા કહેવામાં આવે છે. ઝઈમ એટલે રઈસ, એટલે સરદાર, એટલે જે શું આપણે કહીએ રહેબર, કાયદ, ઝઈમી કહેવાય. સૈયદુલ બતહા એટલે બતહાનો સરદાર. બતહા એટલે જે મક્કા ઈ જમાનામાં એને બતહા કહેવામાં આવતો હતો. રઈસ બની હાશિમ, બની હાશિમ નો રઈસ એટલે સરદાર. અને જૂદો કરમમાં એટલે સખાવતમાં ખર્ચ કરવામાં જનાબે અબુ તાલિબ બહુ આગળ હતા. એની એક સિફતમાંથી સિફત જૂદો કરમ છે. બીજી સિફત ફેદાકારી. ફેદાકારી એટલે ઈસાર. ઈસાર જે હું 2 દિવસની મજાલિસમાં પઢાવ્યો હતો કે એટલે પોતાને કઈ જરૂરત હોય અને સામે બી કોઈ માણસ હોય
તો આપણે ઈસાર કરે, ફેદાકારી કરે અને એનો કામ પૂરો કરે અને એની હાજત પૂરી કરી દઈએ, ભલે પોતે પોતાની જરૂરત હોય, ઈ ફેદાકારી કહેવાય. અને બીજી જે ખુસુસિયત હતી જનાબે અબુ તાલિબમાં, ઈ જનાબે મોહમ્મદ મુસ્તફાનો કફીલ હતા. કફીલ એટલે સરપરસ્ત. સરપરસ્ત એટલે જે રેખ દેખ કરતા હોય, જે પૂરી જિમ્મેદારી જિંદગીની જેના ઉપર હોય, ઈ સરપરસ્ત કહેવાય, ઈ કફીલ કહેવાય. અને બીજી ખુસુસિયત જે હતી જનાબે અબુ તાલિબમાં, ઈ કે ઈ મુસીબત ને, ગમ ને, દુખ ને સહન કરવા વાળા હતા. જેટલી બી મુસીબત આવે જનાબે અબુ તાલિબ તૈયાર હતા સહન કરવા માટે, સબર કરવા માટે. અને મોટા અદીબ હતા, શાયર હતા. અને ફસાહતો બલાગત જનાબે અબુ તાલિબની બહુ સારી હતી. અરબી ભાષા ઉપર કંટ્રોલ, અને ઈ શું આપણે કહે ફસાહતો બલાગતમાં આગળ હતા. અને મર્દે જસીમ અને કદ બુલંદ એટલે જેનો શું આપણે કહે કદ હતો, જે શરીરનો કદ હોય બુલંદ કદ એટલે ઊંચો કદ વાળા, લાંબો જે હોય ઈ જસીમ કહેવાય. અને તંદુરસ્ત ઇન્સાન કહેવાય અને ખૂબસૂરત ઇન્સાન કહેવાય અને વફાદાર ઇન્સાન હતા. ઈ બધી ખુસુસિયત જનાબે અબુ તાલિબ ના બારામાં તારીખ લખે છે. એક સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. જનાબે અબુ તાલિબની બહુ ખુસુસિયત છે. જનાબે ફાતિમા બિનતે અસદ જે જનાબે અબુ તાલિબની ઝૌજા હતા, એ રવાયત કરે છે કે જ્યારે જનાબે અબ્દુલ મુત્તલિબ નો છેલ્લો વખત હતો, મૌતનો ટાઈમ આવી ગયો, તો જનાબે અબ્દુલ મુત્તલિબ કોણ છે? જનાબે અબુ તાલિબનો બાપ, જનાબે અબુ તાલિબનો વાલિદ. તો જનાબે અબ્દુલ મુત્તલિબનો જ્યારે જિંદગીનો છેલ્લો વખત હતો, એના પહેલા હું બતાવું કે જ્યારે પૈગંબરની વિલાદત થઈ, પૈગંબર અકરમની, તો જનાબે અબ્દુલ્લા નો ઇન્તકાલ થઈ ગયો હતો. એટલે પૈગંબર યતીમ હતા. જ્યારે દુનિયામાં આવ્યા તો અબ્દુલ્લાનો ઇન્તકાલ થઈ ગયો. તો અબ્દુલ્લા કોણ છે? એટલે જનાબે મોહમ્મદ મુસ્તફાનો જે વાલિદ મોહતરમ છે. તો પૈગંબર અકરમ યતીમ હતા, તો જનાબે અબ્દુલ મુત્તલિબ કફીલ હતા જનાબે પૈગંબરનો. મોહમ્મદ મુસ્તફાનો કફીલ જનાબે અબ્દુલ મુત્તલિબ હતા. સરપરસ્તી કરતા હતા, રેખદેખ કરતા હતા. 7 વર્ષ સરપરસ્તી કર્યા જનાબે અબ્દુલ મુત્તલિબ કેની? પૈગંબરની. પછી 8મા વર્ષમાં એટલે મોતનો વખત કરીબ આવે છે જનાબે અબ્દુલ મુત્તલિબ નો, તો જેટલા ફરજંદો હતા બધાઈને ભેગા કરે છે જનાબે અબ્દુલ મુત્તલિબ. અને ભેગા કરીને કહે છે કે મારો છેલ્લો વખત છે, હવે હું દુનિયાથી જવાનું છું, તો હું તમને પૂછું છું કે મારા પછી આ જે મોહમ્મદ મુસ્તફા છે એની કિફાલત કોણ લેશે? કેના જિમ્મા હશે? કોણ એની સરપરસ્તી કરશે પૈગંબરની? હું દુનિયાથી જવાના છું. તો ફરજંદો જે છે એ લોકો કહે છે જનાબે અબ્દુલ મુત્તલિબ ને કે મોહમ્મદ મુસ્તફા પોતે બહેતર જાણે છે. એને પૂછવામાં આવે કે તમારા મોત પછી કેને પસંદ કરે છે કે એની કિફાલત કરવામાં આવે, કેના સાથે? તો જનાબે અબ્દુલ મુત્તલિબ પૂછે છે જનાબે પૈગંબર ને, મોહમ્મદ મુસ્તફા ને, કે હું દુનિયાથી જવાના છું, હવે હું મારી મોતનો ટાઈમ આવી ગયો છે, તો તમને કોણ પસંદ છે? ઈ વખતમાં જનાબે પૈગંબરની ઉંમર 7 કે 8 વર્ષની હતી. તો જનાબે પૈગંબર દોડતા દોડતા જનાબે અબુ તાલિબ પાસે જાય છે અને દામન પકડી લેતા હોય છે કે એટલે મને જનાબે અબુ તાલિબ પસંદ છે અને જનાબે અબુ તાલિબ મારી કિફાલત કરે, ઈ મારી સરપરસ્તી કરે. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. તો અહીંયાથી જનાબે અબુ તાલિબ સિલેક્ટ કરવામાં આવે છે મોહમ્મદ મુસ્તફાની કિફાલત માટે. પછી જનાબે અબ્દુલ મુત્તલિબ કહે છે, કેને? અબુ તાલિબ ને કહે છે કે યા અબા તાલિબ ઇન્ની કદ અરફતુ દિયાનતુકા વ અમાનતુકા ફકુન લહુ કમા કુનતુ લહુ. કહે છે કે એ અબુ તાલિબ,
હું તને ઓળખું છું કે તું દીનદાર છે, ધાર્મિક છે અને ધ્યાનત કોઈ વખત તું ખ્યાનત નથી કરતા અને ખ્યાનત કરવા વાળા નથી અને મારો 100% ભરોસોમંદ જે છે તું છે વ અમાનતો કા અને અમાનતદાર છે ફકુન લહુ કમા કુંતો લહુ તો તું મારા પછી મોહમ્મદ માટે આવી રીતે ખિદમત કર જેવી રીતે હું મોહમ્મદની પોતે ખિદમત કરતો હતો. एक सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर. अजीजान मोहतरम ई जनाबे अबू तालिब नी इंट्रोडक्शन તમારી સમક્ષ કરાવતો તો જનાબે અબુ તાલિબ બહુ ખિદમત કર્યા છે આ पैगंबर अकरमनी इस्लामनी અને દીન और ધર્મની જેને જાણવાની જરૂરત છે દાખલા તરીકે જ્યારે પૈગંબરની પરવરિશ કેવી રીતે કરતા હતા જનાબે અબુ તાલિબ એની જેવી જરૂરિયાત ખાવાનું પીવાનું રહેવાનું પહેરવાનું બધું જરૂરિયાત એ તો ખિદમત કરતા હતા પણ જ્યારે ખાસ કરીને તબલીગનું કામ શરૂ કર્યા પૈગંબર અકરમ ત્યારે પૈગંબર અકરમ ને બહુ બીક હતી દુશ્મનથી કુફારથી અને મુશરિકીનથી એટલે જાનની બી બીક હતી અને માલની બી તો ઈ વખતમાં જનાબે અબુ તાલિબ બહુ જાજુ ધ્યાન રાખતા હતા જનાબે પૈગંબર અકરમનું. તારીખ કહે છે ખાસ કરીને જ્યારે શાહબે અબી તાલિબમાં મુહાસરા કરવામાં આવ્યો ત્યારે જનાબે અબુ તાલિબ કમાલ કર્યા અને જાનની બાજી લગાવી દીધા. શાહબે અબુ તાલિબ એટલે શું? એટલે જ્યારે પૈગંબરની તબલીગ શરૂ થઈ ગઈ બધા મુસલમાન થવા લાગ્યા તો કુફાર મુશરિકીનને પહેલાથી દુશ્મની હતી અને એ જોયે છે કે ઇસ્લામનું કામ તો પૈગંબર મૂકતો જ નથી, બધા મુસલમાન થાય છે, તબલીગ ફેલાય છે, આખી દુનિયામાં હબશા સુધી તબલીગ ફેલાય છે. તો આ લોકો જે છે ને આપસમાં ફેસલા કર્યા કે હવે કંઈ આપણને કરવું પડશે તાકી તબલીગનો કામ એ મૂકી દે. અહીંયા સુધી કે જનાબે અબુ તાલિબ પાસે આવે છે અને કહે છે કે તું પૈગંબરને કહેજે, મોહમ્મદને કહેજે કે જો ઈ પોતાનો તબલીગનો કામ મૂકી દે તો અમે જે સૌથી ખૂબસૂરત અરબની છોકરી છે એના સાથે અમે નિકાહ કરવા માટે તૈયાર છે અને અમે માલ અને દौलत જેટલો પૈગંબરને ખપે અમે માલ દौलत દેવા માટે તૈયાર છે અને પૈગંબરના માથા ઉપર તાજ રાખવા માટે તૈયાર છે પણ એને કયો કે ઈ તબલીગનું કામ મૂકી દે. જેટલી દौलत ખપે ઈ દેવામાં આવશે, હુકુમત ખપે છે એટલે તાજનો મતલબ ઈ હુકુમત ખપે છે તો હુકુમત દેવામાં આવશે અને સૌથી ખૂબસૂરત છોકરી સાથે શાદી કરવામાં આવશે પણ અમારી કન્ડિશન ઈ છે કે ઈ જે છે ને દીનની જે તબલીગ કરે છે એને મૂકી દે. કેને કહે છે? કુરૈશ લોકો આવીને અબુ તાલિબને કે તું પૈગંબરને એમ બોલજે. પૈગંબરને જ્યારે સમાચાર મળે છે તો જવાબ આપે છે કે આ લોકોને કહેવામાં આવે કે જો મારો એક હાથ ઉપર ચાંદ રાખવામાં આવે જે આસમાનમાં ચમકે છે, બીજા હાથ ઉપર સૂરજ રાખવામાં આવે તો भी હું ઈ તબલીગનો કામ નહીં મૂકી શકું. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. પછી આ લોકો જે છે ને જાનની બીક હતી કે કોઈ વખત બી આવીને કતલ કરી શકે પૈગંબરને. આ લોકો કુફાર કુરૈશ તો એક જગ્યા છે ઈ જનાબે અબ્દુલ મુત્તલિબ નો પ્રોપર્ટી અને મિલકિયત હતી. અબુ કુબૈસ પહાડ જે છે ડુંગર જે છે એના અંદર એક જગ્યા છે જેનું નામ શાહબે અબી તાલિબ. ઈ જગ્યા આ લોકો પનાહ લેવા માટે જાય છે કે એમ ન હોય કે દુશ્મન આવીને હમલા કરે પણ જ્યારે લોકો પનાહ લેવા માટે જાય છે શાહબે અબી તાલિબમાં તો આ લોકો જે છે ને મુશરિકીન અને કુફાર આપસમાં મીટિંગ કરે છે. મીટિંગ કરીને એકબીજા સાથે વચન આપે છે કે હવે આપણે આ લોકોનો મુહાસરા કરવામાં આવે એટલે પાબંદી નાખવામાં આવે કે આ લોકો સાથે આપણે કોઈ જાતનો રાબેતા ન રાખે, કનેક્શન ન રાખે, ખાવા પીવાની વસ્તુ કોઈ અહીંયા સુધી ટ્રાન્સફર ન કરી શકે, આ લોકો સાથે શાદી વિયાહ ન કરવામાં આવે અને
2 થી 3 વર્ષ સુધી આવી રીતે શાબે અબી તાલિબમાં એ લોકો હેરાન હતા, એટલે ખાવા પીવા માટે પરેશાની હતી અને અનાજ ગલ્લા નહોતો. તો ઈ વખતમાં જનાબે અબુ તાલિબ શાબે અબી તાલિબમાં બધાની રેખદેખ કરતા હતા. જનાબે ખદીજા નો માલ ઈ વખત કામ આવ્યો. ઈ બધું એટલે શાબે અબી તાલિબમાં ઈ બધી ખિદમત જનાબે અબુ તાલિબની હતી. અને મોટીમાં મોટી ખિદમત ઈ હતી કે બીક ઈ હતી કે એમ ના હોય કે રાતમાં દુશ્મન આવીને પૈગંબરને કતલ કરી નાખે અને પછી આ લોકો કામયાબ થાય. તો રાતમાં જનાબે અબુ તાલિબ શું કરતા હતા કે જે જગ્યા ઇમામ અલી સોતા હતા ઈ જગ્યા શું આપણે કે જે જગ્યા પૈગંબર સોતા હતા અડધી રાતમાં જનાબે અબુ તાલિબ આ લોકોનો જે ખાટલા જે બિસ્તર હતો બદલાવી નાખતા હતા. એટલે પૈગંબરની જગ્યા ઇમામ અલીને કહેતા હતા સોવા માટે અને ઇમામ અલીની જગ્યા પૈગંબરને સોવરાવતા હતા. કેમ કે એમ ના હોય કે દુશ્મન આવે અંદર ગળીને અને પૈગંબરને કતલ કરી નાખે. મતલબ શું થયો? એ મોટી વાત કહેવાય. પોતાનો દીકરા પોતાનો જે છે ફરજંદ એટલે કુરબાન કરવા માટે તૈયાર હતા જનાબે અબુ તાલિબ. ભલે ઇમામ અલીની જાન હાલી જાય પણ પૈગંબરની જાન બચી જાય. મતલબ ઈ છે એટલી બડી કુરબાની એમ કરતા હતા. ઈ બધું શાબે અબુ તાલિબમાં જનાબે અબુ તાલિબની ખિદમત છે. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. તો અઝીઝાને મોહતરમ, આજ જે છે દુનિયા કહે છે કે જે છે પૈગંબર ઈ જનાબે અબુ તાલિબના બારામાં જે અહેલે સુન્નત લોકો છે એ લોકો એમ કહે છે જનાબે અબુ તાલિબ જે છે કાફિર હતા અને મોમિન હતા માઝઅલ્લાહ નઉઝુબિલ્લાહ. તો એના ઉપર હજારો દલીલો છે અને સેંકડો જે છે આપણા પાસે પ્રૂફ છે. એના બારામાં આ લોકો તોહમત નાખે છે જનાબે શું ઇમામે જનાબે અબુ તાલિબના ઉપર. તો તમારી સમક્ષ અમુક દલીલ પેશ કરું છું કે આ લોકોનો જે છે એ દાવા બરાબર છે કે બરાબર નથી અને એ લોકો આમ જ બોલે છે યા નથી. એના બારામાં ઇન્શાઅલ્લાહ તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. એમાં જે છે કુરાનની આયત શું બોલે છે? કુરાનની આયત કહે છે કે અલમ યજીદ ક યતીમન ફઆવા. એ પૈગંબર શું જ્યારે તું યતીમ હતો તો હું તને પનાહ ના દીધો? એટલે જ્યારે તમે યતીમ હતા તો તમે પનાહ દેવામાં આવ્યો અને જ્યારે તમે ફકીર હતા તો તમે દૌલત દેવામાં આવી. તો ઈ દલીલ કુરાનથી તમારા સામે પેશ કરું છું કે અહીંયાથી કેવી રીતે આપણે દલીલ પેશ કરી શકીએ. એમ તો ઘણી દલીલો છે. જનાબે અબુ તાલિબ પરવરિશ કર્યા છે, જનાબે પૈગંબરની ઈ મોટી દલીલ છે. કુરાનની આયત છે કે કોઈ વખત જે છે કાફિર જે છે ને ઈ સરપરસ્ત નહીં બની શકે કેનો મુસલમાનનો. એક મુસલમાનનો કાફિર સરપરસ્ત નહીં બની શકે અને જનાબે અબુ તાલિબ સરપરસ્ત બનીને પૈગંબરની જે છે પરવરિશ કરે છે. તો અહીંયા ઈ દલીલ કાફી છે એક જ. એના સિવાય તો કંઈ બીજા બયાન કરવાની જરૂરત નથી, પણ હું તમારી સમક્ષ બયાન કરું છું. હવે ઈ કહે છે જ્યારે તમે યતીમ હતા તો તમને જે છે ને સરપરસ્તી કરવામાં આવી, તમને જે છે ને તમારી સરપરસ્તી કર્યો અને તમને પનાહ આપવામાં આવ્યો. તો પનાહ કોણ દીધો છે? સરપરસ્તી કોણ કર્યો છે? આખી તારીખમાં છે જનાબે અબુ તાલિબ સરપરસ્તી કરતા હતા. હવે સવાલ ઈ છે શિયા સુન્ની તફસીરમાં ઈ છે કે જનાબે અબુ તાલિબ સરપરસ્તી કર્યો છે અને પરવરદગાર શું કહે છે કે હું તમને પનાહ આપ્યો. અને પનાહ કોણ દીધો છે? જનાબે અબુ તાલિબ પનાહ દીધો છે. અને પરવરદગાર આલમ શું કહે છે કે પૈગંબર જ્યારે તમે યતીમ હતા તો હું તમને પનાહ દીધો. અને બીજી આયતમાં કહે છે, બીજી જગ્યા કહે છે કે જ્યારે જનાબે ઈસા જે છે મુબલ્લિગ ભેજે છે ક્યાં? એક બીજા ગામમાં જેનું નામ અંતાકિયા છે. તો જનાબે ઈસા 2 મુબલ્લિગ ભેજે છે તબલીગ કરવા માટે. તો પરવરદગારે આલમ કહે છે કે ઈસા ઈ મુબલ્લિગ હું પોતે અંતાકિયા ભેજો છું, મોકલાયો છું, તું નથી મોકલેલો. તો અઝીઝો ઈસા મુબલ્લિગ ભેજે છે તબલીગ કરવા માટે, અંતાકિયા મોકલાવે છે અને અલ્લાહ કહે છે કે હું મોકલાયો છું. અને જનાબે અબુ તાલિબ જે છે
ઈ પરવરિશ કરે છે, કેફાલત કરે છે, અને અલ્લાહ કહે છે કે હું તમને પનાહ દીધું, હું કેફાલત કર્યો તમારી. અને બીજી જગ્યા કહે છે કે ઈઝ રમયતા વમા રમયતા વલાકિન અલ્લાહ રમા રમયતા ઈઝ રમયતા વલાકિન અલ્લાહ રમા. ઈ જે કંકરી જે પાણો હતો ઈ તું નથી મૂકેલો, હું પોતે મૂકેલો છું. તો એટલે કંકરી કોણ ફેંકે છે? એટલે પૈગંબર પોતાના હાથથી. અને ખુદા કહે છે કે હું ઈ કામ કર્યો છું. કહેવાનો મતલબ શું છે? કે કહેવાનો મતલબ ઈ છે કે જે કામ પૈગંબર કર્યા છે, ઈ જનાબે ઈસા કર્યા છે, યા જનાબે અબુ તાલિબ કર્યા છે, યા જે છે પોતે પૈગંબર કર્યા છે. અલ્લાહ કહે છે હું કર્યો છું. પણ બીજી આયત છે કે ફિરઆઉન પરવરિશ કરે છે. તવજ્જો ઈ છે, ફિરઆઉન પરવરિશ કરે છે જનાબે મૂસાની. તો અલ્લાહ નથી કહેતા કે એ મૂસા તારી પરવરિશ શું કરે. તવજ્જો, ઈ નતીજો છે. શું કામ અલ્લાહ નથી કહેતા કે મૂસા તારી પરવરિશ શું કર્યો છું? ફિરઆઉન પરવરિશ કરતો હતો. તો એ અઝીઝો ઉલમા શું કહેવા માંગે છે અહીંયા? ઉલમા ઈ કહેવા માંગે છે કે પરવરદગારે આલમ એક ફેરે કહે છે કે આ કામ મારો છે, બીજી ફેરે નથી કહેતો કે આ કામ મારો છે. યારે મતલબ ઈ છે કે જે કામ કોઈ નબી કરે યા ઇમામ કરે યા અલ્લાહનો સાલે બંદા કરે તો અલ્લાહને કબૂલ છે કે ઈ મારો કામ છે. પણ અગર કોઈ કામ જો કાફિર કરે, મુશરિક કરે તો અલ્લાહ એક્સેપ્ટ નથી કરતો અને નથી કહેતો કે હું કર્યો છું. તો ઉલમા નતીજો કાઢે છે કે ઈ જનાબે અબુ તાલિબ જે પરવરિશ કર્યા છે મોહમ્મદની, અગર ખુદાના ખાસ્તા ઈ કાફિર હોત યા મુશરિક હોત તો પરવરદગારે આલમ ઈ ના કહત કે એ અબુ તાલિબ, એ મોહમ્મદ હું તને પનાહ દીધો છું. ઈ દલીલ છે કે જનાબે અબુ તાલિબ મોમિન હતા, મુશરિક નહોતા અને કાફિર નહોતા. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અબુ તાલિબ ને ફેલ ને અને કામ ને જનાબે પરવરદગારે આલમ કહે છે. અને બે જાતનો એહસાન જનાબે અબુ તાલિબ જે છે એને ઉપર કરવામાં આવ્યો છે. એને દૌલત દેવામાં આવી જ્યારે ગુરબત હતી ત્યારે, અને જ્યારે યતીમ હતા ત્યારે પનાહ દેવામાં આવ્યો. તો ઉલમા એમ કહે છે કે શું કામ પરવરદગારે આલમ ઈ બે એહસાનને યાદ દેવરાવે છે? અરે મોટા મોટા તો એહસાન કર્યો છે પૈગંબર ઉપર, શું કામ નથી કહેતા હું તને rahmatul lil alamin બનાવ્યો છું, હું તને કાલે છે ને હું તને સાહેબે મેરાજ બનાવ્યો છું, હું તને જે છે ને ખાતમુલ મુરસલીન બનાવ્યો છું, તું અંબિયાનો સરદાર છે. આ બધું મારો મોટો મોટો એહસાન છે અને મારી શરીયતનો જે છે ને જિમ્મેદારી તારા ઉપર છે. તું તમામ અંબિયાનો સરદાર છે. સૌથી પહેલા તારો નૂર ખલ કરવામાં આવ્યો છે. આ દુનિયા તારો સદકામાં ખલ કરવામાં આવી છે. અલ્લાહ નથી કહેતા કે તું સાહેબે મેરાજ છે, ઈ મારો એહસાન તારા ઉપર છે. અલ્લાહ નથી કહેતો કે તું જે છે ને ખાતમુલ મુરસલીન છે, ઈ મારો એહસાન તારા ઉપર છે. અલ્લાહ નથી કહેતો કે તું જે છે ને આ દુનિયા તારા સદકામાં ખલ કરવામાં આવી છે. એટલે रहमतुल लिल आलमीन બધું નથી કહેતા. તો સવાલ એ છે કે પરવરદગારે આલમ ખાલી ઈ બે એહસાન ને યાદ દેવરાવે છે. તો સવાલ કરવામાં આવે ये પરવરદગાર મારા મગજમાં એ વાત નથી કરતી કે આખિર પનાહ દેવામાં આવી યા ગુરબતમાં જે છે ને દૌલત દેવામાં આવી, ઈ એહસાન ને તું યાદ દેવરાવે છે. એનાથી મોટો મોટો એહસાન તું કર્યો છે એનો જિક્ર નથી કરતા. તો પરવરદગાર આલમ જવાબ આપશે કે એ નાદાન તને ખબર નથી. આ જે મેરાજ છે, આ જે rahmatul lil alamin છે, આ જે ખાતમુલ મુરસલીન છે, ઈ આવા એહસાન છે કે મુસલમાન કોઈ વખત નહીં ભૂલે. એને યાદ દેવરાવવાની જરૂરત નથી. પણ અબુ તાલિબનું જે કામ છે, ખદીજાનું જે કામ છે, ઈ મુસલમાન ભૂલી જશે. એટલા માટે હું યાદ દેવરાવું છું કે યાદ રાખજો મોહમ્મદ की परवरिश अबू तालिब कहरा छे. सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर. અબુ તાલિબના ઈમાનના બારામાં માણસો ચર્ચા કરે છે અને વિચાર કરે છે. આપણા છઠ્ઠા ઇમામ, આપણા પાંચમા ઇમામ ફરમાવે છે કે અગર જનાબે અબુ તાલિબનો ઈમાન તરાજુનો એક પર્રા ઉપર રાખવામાં આવે
અને આખી દુનિયાને મુસલમાનનો ઈમાન બીજો પારા ઉપર રાખવામાં આવે તરાજુનો, તો જનાબે અબુ તાલિબનો ઈમાન વજનદાર હશે. એનાથી વજનદાર. ઇમામ અલી કહે છે કે કયામતનો દિવસ પંજતને પાકનો જે નૂર ચહેરાથી જે ચમકશે એનાથી વધારે કોઈનો નૂર નહીં હશે કયામતનો દિવસ. અને પંજતને પાક સેવા અગર કોઈના ચહેરાથી નૂર ચમકશે જેનાથી આખો મહેશર રોશન થશે તો એ જનાબે અબુ તાલિબ છે. અને એમ કહે છે કે જો જનાબે અબુ તાલિબ આખી દુનિયા જમીન અહેલે જમીન અને અહેલે આસમાન વાળીની શફાત જો અલ્લાહથી માંગણી કરે શફાતની, તો પરવરદગાર આલમ જનાબે અબુ તાલિબની શફાત કબૂલ કરશે. એ છે જનાબે અબુ તાલિબ. जनाब अबू तालिब ની જાત કઈ મામૂલી જાત નથી. એક ઓર સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद ઉપર. સાહેબ બી પડવાનું છે, એમ ન હોય કે આમાં ટાઈમ નીકળી જાય. તો અજીઝો કહેવાનો મતલબ એ છે કે જનાબે અબુ તાલિબ મોહસિને ઇસ્લામ કહેવાય છે. મોહસિને ઇસ્લામ એટલે જેનો એહસાન છે ઇસ્લામ ધર્મ. આજ જે આપણા પાસે ઇસ્લામ છે, આપણા પાસે જે દીન છે, એ કેનો એના ઉપર એહસાન છે? જનાબે અબુ તાલિબનો એહસાન છે. એનો કનેક્શન જનાબે અબુ તાલિબનો ક્યાંથી છે? ઈ વખતથી લઈને કરબલા સુધી જનાબે અબુ તાલિબનો એહસાન છે. જો જનાબે અબુ તાલિબનો એહસાન ન હોત, મદદ ન હોત, એની હિમાયત ન હોત, તો આજ દીન हमारा પાસે ન હોત અને ઇમામ હુસૈન કરબલામાં ઇસ્લામ ના બચાવી શકત. जनाब अबू तालिब थी बदू शुरुआत थाय छे. तो अजीजों देखा जाए तो करबला में भी जनाब अबू तालिब का भी हिस्सा है जो इस्लाम आज हम तक बाकी है. और ये मेहनत थी जनाब अबू तालिब की, जिन्होंने मेहनत करके आगे बढ़ाया. फिर इमाम अली ने उसको आगे बढ़ाया, फिर इमाम हसन ने आगे बढ़ाया, फिर इमाम हुसैन ने उसको आगे बढ़ाया. यहाँ तक कि करबला के मैदान में जब ये जंग होती है, उसके बाद करबला की जंग के बाद आज तक हमारे पास ये इस्लाम बाकी है. अजीजों कहते हैं कि जब करबला में सब शहीद हो गए और इमाम हुसैन सिर्फ बाकी थे, तो एक वक्त जो है जनाबे इमाम हुसैन रुखसत आखिर के लिए आते हैं और जनाबे ज़ैनब उम्मे कुलसूम से रुखसत होकर जब मैदान में जाते हैं तो आवाज देते हैं कि ए लईनो, तुमने मेरे अकबर को मारा, तुमने मेरे अब्बास को मारा, तुमने मेरे असगर को मारा, तुमने मेरे कासिम को मारा, अब मैं तुम में से किसी को नहीं छोड़ूंगा. ये कह के इमाम हुसैन मैदान में कूद पड़ते हैं और गजब की जंग लड़ते हैं, घमसान की जंग लड़ते हैं, पुश्तों के पुश्ते लगा देते हैं. यहाँ तक कि आसमान से आवाज आती है, ये नफ्से मुतमइन्ना अपने रब की तरफ पलट जा. इस आवाज का सुनना था कि इमाम हुसैन तलवार को न्याम में रखते हैं, भागी हुई फौज वापस आती है, सब के सब एक साथ हमला करते हैं. इमाम हुसैन के ऊपर कोई तीर मार रहा है, कोई खंजर मार रहा है, कोई बर्छी मार रहा है. अजीजों इमाम जख्मी होकर जमीन पे गिरते हैं. मीर अनीस कहते 1900 जख्म थे तने चाक चाक पर, ज़ैनब निकल हुसैन तड़पता है खाक पर. अजीजों उसके बाद तारीख कहती है शिम्र कुंद खंजर लेकर हुसैन के सामने आता है, सीने पे सवार होता है. ज़ैनब कहती है चिल्ले ज़ैनबिया से कि ए शिम्र, अरे मेरा माजाया 3 दिन का भूखा प्यासा है, इरे ज़बान ना कर. लेकिन ये मलून कुछ नहीं सुनता. शिम्र का कुंद खंजर चला, हुसैन का गला ज़बा हो गया, आसमान से खून की बारिश हुई, फुरात का पानी नैज़ो उछला. हाँ अजीजों उसके बाद तारीख कहती है हुसैन का जुलजना हुसैन के पास आता है, हुसैन के खून से अपने सर को डुबोता है और सर माथे पे हुसैन के खून को लथपथ करने के बाद खैमे की तरफ जाता है. सकीना खैमे के दरवाजे पे अपने बाबा का इंतजार कर रही थी. क्या देखा? अरे मेरे बाबा का घोड़ा आ रहा है लेकिन मेरा बाबा नहीं है. सकीना समझ गई कि मेरा बाबा शहीद कर दिया गया. लेकिन तारीख कहती है जब हुसैन का घोड़ा खैमे के करीब आया, सकीना दौड़ती हुई घोड़े की गर्दन से गले में गले डाल दिया
गले में बाहें डाल के एक जुलजना के कान में कहती है, ए मेरे बाबा के घोड़े, मुझे यकीन हो गया कि मेरा बाबा शहीद हो गया, लेकिन तू इतना मुझे बता, हल सोकया भी हमको तिलात शाना, मेरे बाबा को पानी पिलाया गया या प्यासा शहीद कर दिया गया। इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। जज़म बिक़ज़ाइहि व तस्लीमन लिअम्रिहि व सयअलमुल लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन मुनक़लिबून। Ya Hüseyin. Ya Hüseyin.